કે દર મહિને સ્ત્રીને માસિક આવે. ઓકે, તો આ ગર્ભાશયની અંદર આ માસિકનું પડ છે તે દર મહિને આ યોની છે, બરાબર, આ યોની માર્ગમાંથી બહાર આવી જાય. ઓકે, પણ આપણે શું છે તો ગર્ભાશયની અંદર આ પોલાણ છે એમાં તો માસિકનું પડ છે જ, પણ એની સાથે સાથે આ અંડાશયમાં પણ માસિકનું પડ છે જે ના હોવું જોઈએ. એટલે એમાં પણ ને બીજું પેટમાં પણ લાગે છે. એટલે આ પેટમાં કઈ જગ્યાએ હશે એ તો નહીં ખબર, પણ અત્યારે આ ગર્ભાશયના પાછળના ભાગમાં ને અહીંયા ઉપરના ભાગમાં ચોટાણ લાગે છે. તો એ કેમ થયું? તો દર મહિને જે માસિક આવે તે અહીંયાનું તો આ બહાર નીકળી જાય યોનિ દ્વારા, પણ જે પેટમાં છે અલગ અલગ જગ્યા પર માસિકના ટપકા હોય તેનું બ્લીડિંગ અંદર જ રહી પેટમાં, બરાબર, બહાર નહીં નીકળી શકે. માસિક વધારે જાય ને તો દુખાવો એકદમ વધે. એટલે તો પણ એટલે એ જે માસિક આવે ને ત્યારે આ બધું તારું માસિક પેટમાં જે ભેગું થાય એ તમને દુખાવો કરે. પછી એ જ માસિકનું જે પેટમાં રહે એનામાં પછી નળી પણ ચોટી જાય અને આંતરડા પણ ચોટી જાય ને પછી તમને તકલીફ આપ્યા કરે. ખ્યાલ આવ્યો? એને કહેવાય એન્ડોમેટ્રિયોસિસ. શું કહેવાય? હા, ને આમાં જે છે તારા અંડાશયમાં જે માસિકના પડ ભેગું થાય છે એને કહેવાય ચોકલેટ સિસ્ટ. આ જો હું તે આમાં છે, તને બતાવું. આમાં કીધું ને ચોટાણ થાય, જો નજીક આવી જાય. આ જે છે તે ચોટાણ આ માસિકનું પણ બહારના ભાગમાં છે, ત્યાં ચોટાણ બધું થઈ જાય. અને આ જો ચોકલેટ સિસ્ટ દેખાય, આવું એ તારા અંડાશય ભેગું થાય છે. બીજું વસ્તુ, આ ગર્ભાશયની દિવાલ છે, પેલું ગર્ભાશય બતાવ્યું ને એની દિવાલ છે, આ માસિકની કેવિટી છે. ગર્ભાશયની દિવાલમાં માસિકનું પણ નોર્મલી હોતું નથી, પરંતુ તમારું આ માસિકનું પડ અહીંયા ગર્ભાશયની દિવાલમાં પણ છે. એટલે આવું થયેલું છે. તારું દેખાય છે લાલ લાલ આ બ્લેક બ્લેક ટપકા છે ને, એ બ્લીડિંગ જ્યારે માસિક આવે, માસિકનું પડ તૂટે ત્યારે બ્લીડિંગ થાય, એ તારી આ ગર્ભાશયની દિવાલમાં પણ થાય છે. એને કારણે ગર્ભાશયની દિવાલ જે નોર્મલ હોય એના કરતાં જાડી થાય. હા, એટલે કે ને ગર્ભાશયમાં અમુક લોકો એવું કે ગર્ભાશયમાં સોજો આવ્યો એવું કે ડૉક્ટર, હે અમુક લોકો એમ કહેતા આ એડિનોમાયોસિસ કહેવાય. આ ગર્ભાશયમાં જે માસિકનું પડ ભેગું થાય તે ને મેક્ઝિમમ દુખાવો તને જે કરે છે તે આ એડિનોમાયોસિસ કરે છે. ગર્ભાશયનું દિવાલ જાડી થાય. બીજું, જ્યારે પણ માસિક આવે ત્યારે ગર્ભાશયની દિવાલના સ્નાયુઓની અંદર બ્લીડિંગ થાય ને એટલે ખેંચાણ થાય, બહુ ખેંચાણ થાય, એટલે તમને દર્દ થાય. બરાબર, એ પ્રોબ્લેમ છે. એટલે આપણે આને હું હમણાં દવા આપું છું કે જેથી આના પર થોડી અસર થાય. આ દેખાય છે આમાં બી ટપકા ટપકા, તેને થોડી અસર થાય ને દર મહિને પીરિયડ ના આવીને થોડું પીરિયડ રોકી લઈએ આપણે દવા આપીને, જેથી આ બ્લીડિંગ અંદરનું જે તે વધે નહીં ને પેટમાં જે છે બ્લડના ટપકા અને માસિકના પડ તે સુકાઈ જાય. બરાબર, એની હું તમને દવા આપીશ. એટલે આ જે પ્રોબ્લેમ છે તને કરતું એ માસિકનું પડ ગર્ભાશયમાં હોય પણ એની સાથે પેટમાં પણ છે, અંડાશયમાં પણ છે અને ગર્ભાશયની દિવાલમાં પણ છે. એને કારણે આ બધી તકલીફ છે. એને કહેવાય એન્ડોમેટ્રિયોસિસ. એ આપણી પ્રકૃતિ છે. અત્યારે આપણે દવા આપીને અમુક કહીને એને બને એટલું શાંત કરીએ, પણ આ શાંત થઈ જશે એટલે તારું દર્દ ને બધું ઓછું થઈ જશે. પણ આ શત્રુ એવો છે કે ફૂલ મારી નહીં શકાય ઘણીવાર. એટલે આપણે કોશિશ કરતા છે દવાથી, ને જો શાંત થઈ ગયો તો 4-5 વર્ષ શાંત રહેશે. પછી પાછું કોઈ તકલીફ થાય તો પાછું એને શાંત કરવો પડે. ઓકે, સંબંધ રાખવામાં દુખાવો નથી થતો ને? હા, તો વાંધો નથી. નહીં તો ઘણીવાર સંબંધ રાખવામાં પણ દુખાવો થાય અંદરના ભાગમાં, તો પછી વચ્ચે કોન્ટેક્ટ કરવાનો. ઓકે.